નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। બાળકોને ફોન આપતા પહેલા જોઈ લો। માતાપિતા તેમના બાળકોને રમવા માટે સ્માર્ટફોન આપે છે, પરંતુ સૈપિન લેબ્સ દ્વારા કરાયેલ સર્વેમાં જાણવા મળ્યું છે કે આ બિલકુલ સારું નથી। બાળકોને ફોન આપવાથી તેઓ જ્યારે ટીનેજર થાય છે ત્યારે તેમનામાં માનસિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે। 40થી વધુ દેશોમાં કરવામાં આવેલા આ સર્વેમાં બાળપણથી જ ફોનનો વધુ પડતો ઉપયોગ કરનારા લોકોમાં આત્મહત્યાના વિચારો, ગુસ્સો અને વાસ્તવિકતાથી અલિપ્તતા જેવા લક્ષણો જોવા મળ્યા હતા। ઉત્તરાયણે પવન કેવો રહેશે? અંબાલાલ પટેલે કહ્યું છે કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સાધારણ રહેશે। સવારમાં સારો પવન રહેશે, બપોરના સમયે મંદ પડી જશે અને સાંજના સમયે પાછો સારો પવન રહેશે। એઆઈ દ્વારા આ બીમારીઓ જાણી શકાશે। હાલ એઆઈને લઈ દુનિયામાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે બ્રિટનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર રિસર્ચની માહિતી અનુસાર એઆઈની સહાયથી સરળતાથી સ્ક્રીનિંગ અને રોગોની સારવાર સરળતાથી શોધી શકાય છે। આપણા શરીરમાં બ્લડ, આંખ, હાડકાં, શરીરની સમસ્યાઓ અગાઉથી જાણી શકાશે। એઆઈ મદદથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ અગાઉથી જાણી શકાશે। શરીરમાં હાર્ટબીટ વિશેની માહિતી જાણી શકાશે। હેતરાશો નહીં, જાણી લેજો। સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે, જેમાં સ્ટાર ચિહ્નવાળી ₹500ની નોટ અમાન્ય છે। લોકો આ મેસેજને વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ફોરવર્ડ કરી રહ્યા છે। પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર વાયરલ થયેલ આ મેસેજ ખોટો છે। સ્ટાર ચિહ્નવાળી ₹500ની નોટ ડિસેમ્બર 2016થી ચલણમાં છે। જેની પાસે આ નોટો છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી।